હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરવા જઈએ છીએ આર્કાડે ડેવલપર્સના આઈપીઓની ડિટેલ્સમાં. તો આઈપીઓ ઓપન થવાનો છે 16 તારીખે, એટલે કે ઓલરેડી ઓપન થઈ ગયો છે. આજે ફર્સ્ટ ડે હતો. ક્લોઝ થવાનો છે 19 તારીખે. બેઝિક અલોટમેન્ટ આવશે 20 તારીખે, એટલે રિઝલ્ટ આવતું જોવા મળશે. નહીં લાગે તો રિફંડ આવશે મંડે 23 તારીખે. અને આઈપીઓ શેર માર્કેટમાં લિસ્ટ ક્યારે થશે? 24 તારીખે લિસ્ટ થતો જોવા મળશે. રિટેલ કોટો આપણે જોઈએ તો 35% રાખવામાં આવ્યો છે. આઈપીઓની ઇસ્યુ સાઇઝ 410 કરોડ છે, એટલે કે થોડી નાનો આઈપીઓ આવે છે. બેસ્ટ વસ્તુ ફ્રેશ ઇસ્યુ કમ્પ્લીટ રાખવામાં આવ્યો છે. 410 કરોડ કંપનીના ગ્રોથ માટે જાય છે. કોઈ એક્ઝિટ પ્રમોટર થતો નથી. અને ફેસ વેલ્યુ આપણે જોઈએ છે 10ની રાખવામાં આવી છે. કોઈ ડિસ્કાઉન્ટ એમ્પ્લોયનું નથી. બિડિંગ પ્રાઇસ જોઈ લઈએ. 121થી 128ની રાખવામાં આવી છે. આપણે એક અપર બિન્ડ એટલે 128માં અપ્લાય કરવાનું રહેશે. પર માર્કેટ લોટમાં 110 શેર આવશે. તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 14,080 રૂપિયાનું થશે. જો તમે એચએનઆઈમાં સ્મોલ એચએનઆઈમાં કરો છો તો આ વખતે તમારે 15 લોટ અપ્લાય કરવાના રહેશે. અને તમારું ઇન્વેસ્ટમેન્ટ થશે 2,11,200 રૂપિયા. અને જો તમે બિગ એચએનઆઈમાં આવો તો તમારે 10,13,760 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થશે. હવે આપણે જોઈ લઈએ કંપનીનું વર્ક શું છે. તો આર્કાડે ડેવલપર્સ નામ ઉપરથી જ ખબર પડે છે કે રિયલ એસ્ટેટના બિઝનેસમાં હશે. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1986, એટલે ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ આ લાઇનમાં એમને જોવા મળે છે. તો શું કામ કરે છે? કન્સ્ટ્રક્શન તો રેસિડેન્ટ બિલ્ડિંગ, એટલે કે જગ્યા લઈને તેનું બિલ્ડિંગનું કામ કરીને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરે છે, પ્રોજેક્ટ બનાવે છે અને પ્રોજેક્ટ સેલ કરે છે. અને બીજું શું કામ છે? રિનોવેટ પ્રોજેક્ટ, એટલે કે તમારી એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ કે ગમે છે તેને રિનોવેટ કરવાનું કામ કંપની કરતી જોવા મળે છે. કંપની ક્યાં અવેલેબલ છે? કયા રાજ્યમાં? ઓલમોસ્ટ મહારાષ્ટ્રમાં જ બધું કામ કરતી જોવા મળે છે. કંપનીને લાસ્ટ ટુ ડિકેટ્સમાં 28 જેટલા પ્રોજેક્ટો કમ્પ્લીટ કરતા જોવા મળે છે. એટલે કે કંપની મહારાષ્ટ્રમાં અવેલેબલ છે અને કન્સ્ટ્રક્શનની એટલે કે બિલ્ડિંગની રિનોવેટના કામથી જોડાયેલી છે. એટલે કંપનીનું વર્ક સારું છે, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ગ્રોથ આગળ જોવા મળે છે. હવે આપણે જોઈ લઈએ બેલેન્સ શીટ 2022, 23 અને 24ની અહીંયા આપેલી છે. એસેટમાં તમે જોઈ શકો છો વધારો થતો જોવા મળે છે. રેવન્યુમાં પણ વધારો થતો જોવા મળે છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ જોઈએ તો 2023માં ઇક્વલ જ હતું, નહોતું પ્લસ માઇનસ, પરંતુ પ્રોફિટ આફ્ટર ટેક્સ 2024માં સીધું ડબલ કરતાં ઉપર જોવા મળે છે. નેટવર્થમાં પણ તમે જોઈ શકો છો ડબલથી ઉપર થતું જોવા મળે છે. સરપ્લસ હાલમાં કેટલું છે? 171 કરોડ. અને ટોટલ બોરોઈંગ હાલમાં 70 કરોડની છે. એટલે કે ઓલમોસ્ટ ડેપ્ટ ફ્રી આપણે થોડી ઘણી ગણી શકીએ છીએ. બીજા આપણે રેશિયો જોઈ લઈએ જે બેસ્ટ જોવા મળે છે આ લાઇનમાં. 15% હોવા જોઈએ. 46 અને 47, એટલે કે ઓલમોસ્ટ 3 ગણા ઉપર છે. ડેપ ટુ ઇક્વિટી 0.5 નીચે છે, એટલે સારી એવી ગણી શકીએ છીએ. રિટર્ન ઓન નેટવર્થ જોઈએ તો 46.90% એક બેસ્ટ જોવા મળે છે. પેટ માર્જિન આપણે 8 ઉપર કન્સિડર કરીએ કે સારી જોવા મળે છે. અહીંયા 19.35ની જોવા મળે છે, એટલે કે ઓલ રેશિયો આપણે જોઈએ તો બેસ્ટમાં બેસ્ટ જોવા મળે છે. કંપની હાલની કન્ડિશનમાં પી 16ના પીઈ પર અવેલેબલ છે. તો ઓલરેડી શેર માર્કેટમાં લિસ્ટેડ પ્લેયર છે, એના તે કમ્પેર કરીએ કે કેટલી વેલ્યુએશન સસ્તી યા મોંઘી રાખી છે. તો અહીંયા જોઈ શકો છો ગોદરેજ છે, સૂરજ એસ્ટેટ છે, માઇક્રોટેક છે, કેસ્ટોન ડેવલપર્સ, આ બધાને છે. એ બધાના પી તમે જોઈ શકો છો. પેલો આપણો પી 16 સમથિંગ આવ્યો છે અને આ બધા કરતાં પી વેલ્યુએશન સસ્તી રાખવામાં આવી છે, ખાસી સસ્તી રાખવામાં આવી છે. એટલે કે તમે ફ્યુચરમાં કંપનીનો ગ્રોથ વિશે વિચારી શકો છો કે કંપની ગ્રોથ હજી કરશે. હવે એનો ઓબ્જેક્ટ શું છે કે આપણા પૈસા લઈને તે શું કરવાની છે? તો ઓનગોઈંગ પ્રોજેક્ટમાં એ પૈસા નાખવાની છે. સાથે નવા પ્રોજેક્ટ માટે તેને પૈસાની જરૂર છે, એટલે લેન્ડ એક્વાયર કરવા માટે પૈસાની જરૂર છે. એટલે ઓબ્જેક્ટ પણ કંપનીના ગ્રોથ માટે જોવા મળે છે. હવે આપણે જોઈ લીધું બેલેન્સ શીટ, આરઓઈ, આરઓસી બધું જ બેસ્ટ જોવા મળે છે. હવે કંપનીનું આપણે રેન્કમાં આપણે ગ્રુપમાં અપડેટ કર્યું હતું કે 3 આઈપીઓ ચાલે છે. એમાં ફર્સ્ટ નંબર શા માટે આને રાખવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો. એની બેલેન્સ શીટ કમ્પ્લીટ છે, એનું શું કહેવાય વર્ક પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બેસ્ટ જોવા મળે છે. અને હવે એનું જીએમપી જોઈએ તો જીએમપીમાં 65 સમથિંગ તે 70 જેવો રૂપિયા ચાલતું જોવા મળે છે. એટલે કે 8,000 થી 9,000 રૂપિયા જેવું બેનિફિટ પર લોટ જોવા મળે છે. આમાં વધારો પણ થતો જોવા
મળી શકે છે, કેમ કે આઈપીઓ નાનો છે અને કમ્પ્લીટલી ઓવરસબસ્ક્રાઈબ થતો જોવા મળશે, પ્લસ બેલેન્સ શીટ સારી છે એટલે. તો આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે. તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.